નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મોદી સરકારની મોટી જાહેરાત, દિવાળી પહેલા મળશે પૈસા, રાશન કાર્ડ ધારકો આવી ગઈ ખુશખબર, ટ્રાફિક નિવારણ માટે મોટી જાહેરાત, નવરાત્રી આવતા દંડ અને નવો નિયમ, દિવાળી પહેલા ભેટ, આધાર કાર્ડ ધારકો ખુશ, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, કોંગ્રેસ ચૂંટણી સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત અને ગુજરાત સરકારની દિવાળીની મોટી ભેટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યો છે. એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ આપી દેવામાં આવી છે. મિત્રો આ નિયમ છે એ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ માત્ર ને માત્ર આ નિયમ છે એ કોર્પોરેશન વિસ્તારની અંદર એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જ તે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, ચલણ છે એ કાપી શકતા હતા. પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના અધિકારીઓ છે એ તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકશે, તમારું ચલણ છે એ કાપી શકશે. ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટો ફેરફાર કર્યો છે. તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો, તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનના નિયમોનું ઉલ્લંઘન કરો છો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તૈયારી રાખજો કે હેડ કોન્સ્ટેબલ અથવા તો એનાથી ઉપરના અધિકારીઓ છે એ પણ તમારું ચલણ છે એ કાપી શકશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર 73 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન છે એ ચલાવી શકશે. કોઈ વ્યક્તિ છે એ દુકાન ભાડે આપી શકશે નહીં અને દુકાનદારો છે એમની બાયોમેટ્રિક છે એ હાજરી પણ લેવામાં આવશે. અને એટલું જ નહીં, દુકાનદારને જે દી રજા રાખવી હશે તે દી મામલતદાર પાસેથી મંજૂરી છે એ પણ લેવી પડશે. એટલે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે નહીં અને સાથે સાથે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે તો એ દિવસની એટલે કે એ વેપારી છે એની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એને પણ ચાર્જ છે એ સોંપવો પડશે અને જે વ્યક્તિને સાર સોંપવામાં આવે એની પણ માહિતી છે એ આપવાની રહેશે. એટલે ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની કોઈ પણ દુકાન છે એ બંધ રહેશે નહીં. ગુજરાતની અંદર સસ્તા અનાજની 1400થી વધારે દુકાનો છે, એમાં 700થી વધારે દુકાનો છે એ ભાડે આપેલી હતી અને એમાંથી ઘણી બધી દુકાનો છે એ ઘણી વખત બંધ રહેતી હતી અને ગુજરાત સરકારને આવી ઘણી વખત ફરિયાદો મળતી હતી, જેમને કારણે સરકાર છે એક્શનમાં આવી છે અને સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ કોઈ બંધ રાખી શકશે નહીં અને જે દિવસે બંધ રાખવાની હશે ત્યારે પણ એના નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે, એ ફોલો કરવામાં આવશે. એટલે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. સસ્તા અનાજની દુકાનો છે એ હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે. જ્યારે પણ તમે અનાજ લેવા જશો ત્યારે તમારે ધક્કો નહીં થાય અને તમને મળવા પાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે એ મળી જશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો દિવસે ને દિવસે ગુજરાતની અંદર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિવારણ માટે નવી જાહેરાત છે એ કરવામાં આવી છે. ગુજરાત સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે ગુજરાત સરકારે સૌથી પહેલાં પહેલ કરી છે અને ગુજરાત રાજ્યની અંદર હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરની સાથે સાથે વેબસાઇટ અને ઈમેલ એડ્રેસ છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે અને થોડા દિવસોની અંદર સિટીઝન ફર્સ્ટ નામની એપ્લિકેશન છે એ પણ લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે કહ્યું છે કે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે કે આ નંબર ઉપર કોલ મળતાની સાથે જ પોલીસ દ્વારા તે વિસ્તારની ફરિયાદ છે એ નોંધી લેવામાં આવશે અને તાત્કાલિક પગલે છે એ સમસ્યાનું નિવારણ છે એ લેવામાં આવશે અને સૂચના પણ આપી દેવામાં આવશે. એટલે કે જે વિસ્તારની અંદર ટ્રાફિક થઈ હોય એ વિસ્તારમાં તમારે છે એ ખાસ કરીને એ વિસ્તાર નોંધાવવાનો રહેશે હેલ્પલાઇન નંબર ઉપર અને ત્યાં તાત્કાલિક છે એ પગલાં લેવામાં આવશે અને ટ્રાફિક નિવારણ છે એ કરવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા
ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હોય છે, ત્યાં હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે. તમે હેલ્પલાઇન નંબર છે એ નોંધી શકો છો. તમારા વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી અને ફરિયાદ નોંધાવી અને નિવારણ છે એ લાવી શકશો. ત્યાર પછી ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. ફ્રીમાં આધાર અપડેટ કરવાની તારીખ છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો એમને વહેલી તકે અપડેટ કરાવી લેજો. જોકે આ માટે સરકારે કોઈ તારીખ છે એ જાહેર નથી કરી, પરંતુ તમારી પાસે ખૂબ જ જૂનું આધાર કાર્ડ છે, 10 વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે અને એની અંદર ફોટો સરખો નથી, સરનામાની અંદર ફેરફાર છે, મોબાઈલ નંબર છે લિંક નથી, તો વહેલી તકે તમે એ આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી લેજો એવું સરકારે કહ્યું છે. અને તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરાવવા માંગો છો તો 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમે ફ્રીમાં પણ આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકશો. એમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમારે આધાર કાર્ડ છે એ અપડેટ કરવાનું રહેશે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા. મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો છે એ 18મા હપ્તાની રાહ છે એ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતાની અંદર 18મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવે. પરંતુ 18મો હપ્તો જમા થાય એ પહેલાં ખેડૂતોએ 5 કામો છે એ પૂર્ણ કરી લેવા પડશે. એ માટે સૌથી પહેલું કામ છે કે તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. જે વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે અને 18મો હપ્તો વહેલી તકે જોઈએ છે, એ વ્યક્તિએ આટલા કામો છે એ કરાવીને રાખવા જરૂરી છે. જેમાં તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવાનું છે, બેંક ખાતાની સ્થિતિ છે એ તમારે તપાસી લેવાની છે અને આધાર સીડિંગ છે એ પણ તમારે તપાસી લેવાનું છે. તમારા આધાર સીડિંગવાળું બેંક ખાતું છે એની અંદર ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે સક્રિય રાખવાનું છે. તમારું કેવાયસી છે એ પણ તમારે પૂર્ણ કરીને રાખવાનું છે. એને પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે નો યોર સ્ટેટસ છે એ પણ તપાસીને રાખવાનું છે અને ત્યાં પણ આધાર છે એ સીડિંગ તમારે તપાસીને રાખવાનું છે. એટલે ત્યાં તમને માહિતી મળી જશે કે તમારું આધાર કાર્ડ છે ત્યાં લિંક થયેલું છે કે નથી થયેલું. અને લિંક થયેલું છે તો ત્યાં તમને ડિટેલ બતાવશે કે અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા છે. તો દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો છે એ આપી દેવામાં આવે. 2000 રૂપિયાનો 18મો હપ્તો વહેલી તકે તમારે મેળવવા માટે કેવાયસી કરાવી લેવાનું છે અને આધાર કાર્ડ છે એમને બેંક ખાતા સાથે અપડેટ રાખવાનું છે, જેથી કરીને સરકાર જ્યારે પણ 18મો હપ્તો ટ્રાન્સફર કરે એટલે તરત જ તમને પૈસા છે એ મળી જાય. ત્યાર પછી હવે થોડાક જ દિવસોની અંદર દિવાળી છે એ આવી રહી છે, ત્યારે દિવાળીમાં પરિવાર સાથે લોકો છે એ પોતાના વતનની અંદર જતા હોય છે. એ દિવસો દરમિયાન મુસાફરીની અંદર ઘસારો છે એ વ્યક્તિઓએ વેઠવો પડતો હોય છે અને મુસાફરી દરમિયાન તકલીફ પણ થતી હોય છે. અને ખાનગી એટલે કે પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા લોકો છે એ ભાડાની અંદર પણ વધારો કરી દેતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે દિવાળી ઉપર એસટી વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું આયોજન છે એ કરવામાં આવશે. ખાસ કરીને સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો છે એની માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે અને એનું બુકિંગ છે એ પણ એડવાન્સમાં તમે કરાવી શકશો. તો મોટી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી નજીક આવતા 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે, જેમને કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો આવનાર દિવસોની અંદર નવરાત્રિ પણ આવી રહી છે, ત્યારે નવરાત્રિની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે. તો અમદાવાદની અંદર જે વ્યક્તિ નવરાત્રિ કરવા જાય છે, બાઇક ચલાવવાના છે, એમણે ખાસ ધ્યાન આપવાનું છે. નવરાત્રિની અંદર અમદાવાદની અંદર ખાસ હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે. જે વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય એમને 500 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે અને દંડની બદલામાં પોલીસ દ્વારા ખેલૈયાઓ છે એમને હેલ્મેટ છે એ પણ પહેરાવવામાં આવશે. ISI પ્રમાણિત હેલ્મેટ હશે એનું વિતરણ કરવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા પોલીસ દ્વારા 10,000 હેલ્મેટનું ખરીદ છે એ પણ કરી લેવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા 10,000 હેલ્મેટ છે એનું પણ વિતરણ કરવામાં આવશે. પરંતુ ખાસ કરીને જે વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં હેલ્મેટ વગર નીકળશે એમને દંડ ફટકારવામાં પણ આવશે. તો ખાસ ધ્યાન રાખજો. ત્યાર
ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝન છે એમને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે. એટલે કે ગુજરાતની અંદર અને દેશની અંદર 70થી વધારે ઉંમરના જે વૃદ્ધ લોકો છે એ દરેક લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એ લોકોને આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે. મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ મળે છે કે નથી મળતું, પરંતુ 70 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકો છે એ હવે આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકશે અને એ અંતર્ગત 10 લાખ રૂપિયાનો વીમો છે એ પણ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મેળવી શકશે. અને મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરી દેવામાં આવી છે, જે અંતર્ગત 5 લાખ રૂપિયાનો વીમો છે એ દેશની અંદર આપવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે, જે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે, એ લોકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આપવામાં આવે છે. તો ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ અંતર્ગત અનાજ ન મળતું હોય, એના ધારાધોરણોની અંદર ન આવતા હોય, એવા લોકો પણ હવે આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકશે અને એવા લોકોને પણ હવે આયુષ્માન યોજના હેઠળ વીમો છે એ મળવા પાત્ર રહેશે. મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સરકારે દિવાળી પહેલાં મોટી ભેટ આપી છે. ગુજરાત સરકારની અંદર એસટી વિભાગની અંદર 20 વોલ્વો બસ છે એ ભેટ આપવામાં આવી છે, જેની અંદર સુરતની અંદર 8, રાજકોટની અંદર 8 અને વડોદરાની અંદર 4 બસો છે એ દિવાળી પહેલાં ભેટ આપવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી છે એમના હસ્તે આ બસો છે એ લોકોની સેવામાં મૂકવામાં આવી છે અને દિવાળી પહેલાં ગુજરાતના લોકો આ વોલ્વો બસ છે એમનો લાભ લઈ શકશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને ખેડૂતો ખુશ થઈ જાય એવી જાહેરાત કરી છે. ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની ગઈ હતી અને એમનો પાક છે એ ઊભો બળી ગયો હતો. ત્યારે ઋષિકેશ પટેલ એટલે કે જે આપણા કૃષિ મંત્રી છે એમણે માહિતી આપતા કહ્યું હતું કે અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે એમની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 25થી 30% કામગીરી બાકી છે. એ કામગીરી પણ પૂર્ણ થશે. ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે જ એનો એક રિપોર્ટ બનાવી અને ખેડૂતોની યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે. તો છેલ્લા દિવસોની અંદર જે પણ ખેડૂત ભાઈઓને વધારે નુકસાની થઈ છે અને એનો સર્વે છે એ સરકારે કર્યો છે અને સર્વેના આધાર બેઝ ઉપર એવા દરેક ખેડૂત ભાઈઓ છે એમને પૈસા સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની ગઈ છે, તો એવા ખેડૂતોને હવે ટૂંક સમયની અંદર પાક નુકસાનીના પૈસા છે એ મળવા પાત્ર રહેશે. સરકાર દ્વારા એની માટે એક પેકેજ છે એ જાહેર કરવામાં આવશે. જ્યારે પણ એ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને એ માહિતી જણાવી દે, એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ખેડૂત ખરાઈની ચકાસણી માટે 1995થી જ મહેસૂલી રેકોર્ડ છે એમને ધ્યાનમાં લેવામાં આવશે. અત્યાર સુધી મિત્રો ખેતીની જમીનના વેચાણ માટેના જે પ્રમાણપત્રો ભેગા કરવાના હોય એ પ્રમાણપત્રની અંદર 1951-52થી જે ખરાઈ પ્રમાણપત્રો હતા એ જ લાવવાનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો, પરંતુ એની અંદર હવે ફેરફાર કર્યો છે અને મહેસૂલી રેકોર્ડ માટે 1995 પછીના જે રેકોર્ડ હોય એ પણ દર્શાવવામાં આવશે તો પણ ચાલશે. તેવો મહત્વપૂર્ણ નિર્ણય છે એ ખેડૂતો માટે જમીનના વેચાણ માટે રાજ્ય સરકારે લીધો છે. આપને જણાવી દઈએ કે હાલમાં જે કેસો હોય, પડતર કેસો હોય, એની અંદર આ જોગવાઈ છે એ લાગુ થશે નહીં. હવે પછીના જેટલા પણ કેસો આવા આવશે એની અંદર ખરાઈ પ્રમાણપત્રની ચકાસણી માટે 6 એપ્રિલ 1995 પછીના જે રેકોર્ડ હોય એને ધ્યાનમાં લેવામાં આવશે. તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહેસૂલ વિભાગની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમને કારણે ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પોતાની જમીન છે એનું વેચાણ કરવા માગે છે અને એની નોંધ માટેના જે પ્રમાણપત્રો હશે એની અંદર ખેડૂતોને મોટો ફાયદો થશે.
પછી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી છે એમને ત્યાંના સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે. ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક છે એ સ્ટાર પ્રચારક તરીકે કરવામાં આવી છે, જેમને કારણે ગુજરાતની અંદર અને દેશની અંદર કોંગ્રેસની અંદર આ મુદ્દો છે હાલમાં મોટો બન્યો છે. ગુજરાતની અંદર કોંગ્રેસનું પલડું છે એ ભારી ગણવામાં આવી રહ્યું છે. ગેનીબેન ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી છે એમને સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે. નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો છે એ નિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવી શકે છે અને નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ યોજાઈ શકે છે. તો ખાસ કરીને આવનાર દિવસોની અંદર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આવી શકે છે. મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચારો પર નજર કરીએ તો જીરુની બજારમાં નિકાસ બજાર વધતા જીરુના વાયદાની અંદર છેલ્લા 2 દિવસમાં તેજીનો દોર છે એ જોવા મળ્યો છે અને આ તેજીનો દોર છે એ પણ યથાવત છે. ત્યાર પછી આગળ જોઈએ તો દેશી ચણાના ભાવની અંદર ઘટાડો થયો છે, મણે 25 રૂપિયા તૂટ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની નિકાસ ડ્યુટી છે એ 40%થી ઘટાડી અને 20% છે એ કરી દેવામાં આવી છે. ગુજરાતની અંદર મહુવાની અંદર ભાવનગર જિલ્લામાં ડુંગળીની બજાર છે એ 800 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે. ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની બજારમાં તેજીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે. એરડાના ભાવ છે એ 1200 રૂપિયાની સપાટી છે એ વટાવી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસના વાવેતરની અંદર આ વખતે વાવેતર છે એ મોડું થયું હોવાને કારણે કપાસની સિઝન છે એ 1.5 મહિનો મોડી આવે તેવી સંભાવના છે એ દેખાઈ રહી છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને લોકોપયોગી સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર, ખેડૂતોના જેટલા ગ્રુપ છે એની અંદર આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને દરરોજના કામના સમાચાર છે એ દરેક લોકો જાણી શકે અને અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલ સાથે જોડાય શકે. એટલા માટે બને એટલો વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.